બંદૂક જેટલી મજબૂત હોય એટલી ગોળી છેટી જાય સાહેબ. આપણા મહાપુરુષો જીવતર જીવીને બોલ્યા છે. એટલે ભગવાન ભોળાનાથ ને માં ભવાની હાલ્યા જાય છે. ધીરે 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 ભગવાન ભોળાનાથ આગળ છે, માં ભગવતી પાછળ છે. એક એવી એક જગ્યા આવીને ત્યાં ભોળાનાથ નીચે નીચે નમી અને ધૂળની ચપટી ભરીને પોતાની જટા ઉપર નાખી ધૂળ અને પાછા હાલતા થઈ ગયા. માં ભવાની ભગવતી પાર્વતી માં એમ કહે છે, ભોળાનાથ આ શું કર્યું તમે? તમે તો દેવ મહાદેવ છો. તો કે દેવી, ઘણા વર્ષો પહેલા એક સાધુ અહીં તપ કર્યું છે. એ ધરતી એટલી પવિત્ર છે કે સાધુના તપની ધરતીની ધૂળ હું મારી માથે ચડાવું છું સાહેબ. એમ આ ફૂલનાથ મહાદેવની જગ્યા તપોભૂમિ છે સાહેબ. આ હું કાંઈ ખોટા વખાણ નથી કરતો, એવા ખાતર નથી કહેતો. તમે એની અંદર તમે અનુભવ્યું છે કે આદિ વ્યાધિ ઉપાધિના વમળો તમારા સમાઈ જાય અને તમે શાંત થઈ જાઓ, એવી આ ફૂલનાથ મહાદેવની જગ્યા છે.